સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 2 નીચે આપેલ દરેક બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1 અને p ઓફ 2 શોધો. તો p ઓફ 0 શોધવો હોય તો આપેલી બહુપદી ચલ y માં બહુપદી છે તો y ની કિંમત શું મૂકીશું 0. બહુપદી p ઓફ y બરાબર છે y² - y પ્લસ 1. તો p ઓફ 0 શોધવા માટે y ની જગ્યાએ કિંમત મૂકી 0. તો p ઓફ 0 બરાબર 0 નો સ્ક્વેર માઈનસ 0 પ્લસ 1. તો 0 નો સ્ક્વેર 0 માઈનસ 0 એટલે 0 પ્લસ 1. 0 પ્લસ 1 એટલે 1. તો આપેલી બહુપદીની 0 આગળ કિંમત થશે 1. સેકન્ડ શોધવાનું છે p ઓફ 1 એટલે 1 આગળ કિંમત. તો y ની જગ્યાએ કિંમત 1 મૂકી 1 નો સ્ક્વેર માઈનસ 1 પ્લસ 1. તો 1 નો સ્ક્વેર 1 minus 1 plus 1 0. 1 plus 1 is equal to 1 plus 0 is equal to 1. માટે p of 1 ની કિંમત થશે 1. p of 2 તો y ની જગ્યાએ વેલ્યુ મૂકી 2. 2 નો સ્ક્વેર minus 2 plus 1. 2 નો સ્ક્વેર 4 minus 2 plus 1 એટલે minus 1. 4 minus 1 3. તો p of 2 ની વેલ્યુ થશે 3. દાખલા નંબર 2 p of t બરાબર 2 plus t plus 2t સ્ક્વેર minus t નો 1. તો આપેલી બહુપદી માટે પણ p of 0, p of 1 અને p of 2 શોધવાના છે. તો p of 0 એટલે t ની જગ્યાએ કિંમત શું મૂકીશું 0. 2 plus t ની વેલ્યુ 0 plus 2 t સ્ક્વેર એટલે 0 નો સ્ક્વેર minus 0 નો 1. 2 plus 0 એટલે 2 into 0 નો સ્ક્વેર 0 minus 0 નો 1 0. 2 minus 0 2. 2 into 0 0. 2 plus 0 0. માટે p of 0 ની વેલ્યુ થશે 2. p of 1 એટલે t is equal to 1 આગળ વેલ્યુ. તો t ની કિંમત મૂકીએ 1. તો 2 plus t ની કિંમત 1 plus 2 t સ્ક્વેર એટલે 1 સ્ક્વેર minus t નો ક્યુબ એટલે 1 નો ક્યુબ. 2 plus 1 plus 2 1 નો સ્ક્વેર 1 1 into 2 એટલે 2 minus 1 નો 1 1 plus 1 minus 1 કેન્સલ તો શું રહેશે 2 plus 2 is equal to 4. તો p of 1 આગળ આપેલી બહુપદીની કિંમત થશે 4. p of 2 એટલે 2 ની જગ્યાએ t ની જગ્યાએ શું મૂકવાનું 2. તો 2 plus t is equal to 2 plus 2 t સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર minus t ક્યુબ એટલે 2 નો ઘન. 2 વત્તા 2 4 plus 2 into 2 નો સ્ક્વેર 4 minus 2 નો ઘન 8. તો 2 4 2 4 જા એટલે 2 ગુણ્યા 4 એટલે 8 minus 8 minus 8 અને plus 8 બંને 0 8 minus 8 જવાબ રહેશે 4. માટે p of 2 આગળ આપેલી બહુપદીની કિંમત થશે 4. થર્ડ છે p of x બરાબર x ક્યુબ. તો p of 0 એટલે કે 0 x ની કિંમત 0 આપણે શોધવાનું. p of x ની કિંમત 0 આગળ શોધો. તો x ની જગ્યાએ મૂકીએ 0. 0 નો ઘન બરાબર 0. તો 0 આગળ p of x ની વેલ્યુ થશે 0. સેકન્ડ p of 1. તો x ની જગ્યાએ શું મૂકવાનું 1. 1 નો ક્યુબ બરાબર 1. તો p of 1 આગળ આપેલી બહુપદીની કિંમત થશે 1. નેક્સ્ટ છે p of 2. તો x ની જગ્યાએ કિંમત શું લેવાની 2. 2 નો ઘન તો 2 નો ઘન બરાબર 8. તો p of 2 ની કિંમત થશે 8. એટલે કે આપેલી બહુપદીની x is equal to 2 આગળ કિંમત 8 થશે. ફોર્થ p of x is equal to x minus 1 બીજા બ્રેકેટમાં છે x plus 1. તો x is equal to પહેલા p of 0 એટલે x is equal to 0 આગળ કિંમત. તો x ની કિંમત શું મૂકવાની 0. 0 minus 1 0 plus 1. 0 minus 1 એટલે minus 1
+1 -1 ગુણ્યા +1 એટલે -1 p ઓફ 0 આગળ આપેલી બહુપદીની કિંમત થશે -1 p ઓફ 1 તો x ની કિંમત 1 લઈએ તો 1 -1 1 + 1 તો 0 1 -1 0 1 + 1 2 તો 0 * 2 0 તો 1 p ઓફ 1 ની વેલ્યુ થશે 0 p ઓફ 2 તો x ની કિંમત લેવાની છે 2 તો 2 - 1 2 + 1 2 - 1 1 2 + 1 3 1 ગુણ્યા 3 p ઓફ 2 ની કિંમત થશે 3 ક્વેશ્ચન નંબર 4 નીચે આપેલ દરેક બહુપદીના શૂન્યો શોધો તો પહેલું છે p ઓફ x બરાબર x + 5 બહુપદીના શૂન્ય શોધવા માટે p ઓફ x બરાબર શું લેવાનું 0 તો p ઓફ x બરાબર 0 p ઓફ x શું છે x + 5 બરાબર 0 તો x ની કિંમત શું જોઈએ તો x બરાબર +5 જમણી બાજુ જશે તો -5 તો x બરાબર -5 તો -5 જે છે એ આપેલ બહુપદીનું શૂન્ય છે સેકન્ડ છે p ઓફ x બરાબર x - 5 એના માટે પણ p ઓફ x બરાબર શું લઈએ 0 p ઓફ x ની કિંમત x - 5 માટે x - 5 બરાબર 0 x ની કિંમત શોધવી તો -5 ને જમણી બાજુ લઈ જાઓ તો x બરાબર 5 અહીંયા 5 ડાબી બાજુ માઈનસ અને જમણી બાજુ જશે તો +5 થર્ડ p ઓફ x 2x + 5 તો શૂન્ય શોધવા માટે p ઓફ x બરાબર 0 p ઓફ x શું છે -2x + 5 બરાબર 0 x ની કિંમત શોધવી છે તો 2x બરાબર 5 ને જમણી બાજુ લઈ જશો તો -5 x બરાબર 2 x સાથે ગુણાકારમાં છે જમણી બાજુ જશે તો ભાગાકારમાં તો x બરાબર -5/2 તો x -5/2 એ આપેલી બહુપદીનું શૂન્ય થશે દાખલા નંબર 4 p ઓફ x 3x - 2 તો p ઓફ x બરાબર શું લઈએ 0 તો p ઓફ x શું છે 3x - 2 બરાબર 0 x ની કિંમત શોધવી છે 3x બરાબર 2 માઈનસ શું છે જમણી બાજુ જાય તો પ્લસ હોય એટલે 3x બરાબર 2 હવે x શોધવા છે તો x સાથે ગુણાકારમાં 3 છે જે જમણી બાજુ જશે તો ક્યાં જશે ભાગાકારમાં તો x બરાબર 2/3 માટે x 2/3 આપેલ બહુપદીનું શૂન્ય થશે હવે આ જે દાખલો છે તમારે હોમવર્કમાં કરવાનો છે દાખલા નંબર 6 p ઓફ x ax તો p ઓફ x આપણે શું લઈશું p ઓફ x બરાબર 0 અને p ઓફ x ની કિંમત શું છે ax બરાબર 0 હવે x ની કિંમત શોધવી છે તો a ક્યાં જશે જમણી બાજુ 0 ના છેદમાં માટે x બરાબર 0 ના છેદમાં a માટે x બરાબર 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો જવાબ શું આવે 0 માટે x બરાબર 0 એ આપેલી બહુપદીનું શૂન્ય છે દાખલા નંબર 5 દાખલા નંબર 6 ની રીતે જ થશે પણ એની જગ્યાએ 3 આવશે નેક્સ્ટ p ઓફ x cx + d કન્ડિશન આપેલ છે c ≠ 0 અને c અને d બંને કેવી સંખ્યાઓ છે વાસ્તવિક સંખ્યાઓ તો શૂન્ય શોધવા માટે p ઓફ x બરાબર શું લઈએ 0 p ઓફ x છે cx + d બરાબર 0 cx બરાબર પ્લસ d જમણી બાજુ જશે તો -d માટે x બરાબર -d ના છેદમાં c તો આપેલી બહુપદીનું શૂન્ય થશે -d ના છેદમાં c ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 3 નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો તો પહેલું છે p of x = 3x + 1 x ની કિંમત આપેલી છે x = -1/3 તો x ની જે કિંમત આપી છે એ આપેલ બહુપદીનું શૂન્ય છે કે નહીં તે
છેદમાં 3 પ્લસ 1 અંશ અને છેદમાંથી 3 3 કટ -1 પ્લસ 1 બરાબર 0. તો p ઓફ x એટલે કે -1/3 ની કિંમત શું મળે છે 0. માટે x -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. સેકન્ડ છે p ઓફ x 5x - 5. x ની કિંમત છે 4/5. તો x ની કિંમત શું મૂકીએ 4/5. તો p ઓફ 4/5 બરાબર 5. x ની કિંમત 4/5 -5. 5 5 કટ 4 -5. તો બહુપદીની કિંમત 4/5 આગળ આવે છે 4 - 5 એટલે કે 0 નથી. જો બહુપદીની આપેલી x ની વેલ્યુ આગળ કિંમત 0 ના આવતી હોય તો 4/5 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. આપેલ બહુપદીનું શૂન્ય નથી. દાખલા નંબર 3 p of x = x² - 1. x ની બે કિંમત આપી છે 1 અને -1. તો પહેલા x = 1 આગળ કિંમત શોધીએ. તો p of 1 = 1² - 1. તો 1 નો વર્ગ 1 -1 બરાબર 0. તો p of 1 ની કિંમત કેટલી આવે છે 0. માટે 1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે -1 માટે ચેક કરીએ. તો p of -1 બરાબર -1 નો સ્ક્વેર. x ની જગ્યાએ કિંમત શું લેવાની -1. તો -1 નો સ્ક્વેર -1. -1 નો સ્ક્વેર 1 -1 બરાબર 0. તો p of -1 ની કિંમત પણ શું આવે છે 0. માટે -1 એ પણ આપેલ બહુપદીનું શૂન્ય છે. ફોર્થ છે p of x = x². કિંમત શોધવાની છે x = 0 આગળ. તો x ની કિંમત આપણે 0 લઈએ. p of 0 = 0 નો સ્ક્વેર. 0 નો સ્ક્વેર એટલે 0. માટે 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. માટે 0 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. ક્વેશ્ચન નંબર 5 p of x = x + 1. બીજા બ્રેકેટમાં છે x - 2. x -1 અને 2 બંને કિંમતો આગળ આપણે ચકાસવાનું છે શૂન્ય છે કે નહીં. પહેલા -1 લઈએ. તો p of -1 = -1 છે તો x ની કિંમત -1 + 1 -1 -2 -1 + 1 0 -1 - 2 -3. 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો આન્સર આવશે 0. માટે -1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. -1 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. સેકન્ડ x = 2 માટે ચેક કરવાનું છે. તો x ની કિંમત મૂકીએ 2. તો p of 2 = 2 + 1. x ની કિંમત 2 - 2. તો 2 + 1 3. 2 - 2 0. તો 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર એટલે 0. માટે 2 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. 6 છે p of x = lx + m. x = -m ના છેદમાં l આગળ કિંમત ચેક કરીએ. તો x ની કિંમત લઈશું -m ના છેદમાં l. તો p of -m ના છેદમાં l બરાબર l. x ની કિંમત -m/l
માટે x -m/l એ આપેલ બહુપદીનું શૂન્ય છે. m/l એ આપેલ બહુપદીનું શૂન્ય છે. 7 છે p of x = 3x² - 1. બે કિંમત આપી છે x ની, x = -1/3 અને 2/√3. તો પહેલા -1/√3 આગળ ચેક કરીએ તો p of -1/√3 = 3. x ની કિંમત -1/√3 નો સ્ક્વેર -1. -1/√3 નો સ્ક્વેર એટલે 1/3 -1. 1 - 1 = 0. માટે -1/√3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. 1/√3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. સેકન્ડ x ની કિંમત છે 2/√3. તો p of 2/√3 = x ની જગ્યાએ કિંમત મૂકો 2/√3 નો સ્ક્વેર -1. 2/√3 નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર 4/√3 નો સ્ક્વેર 3 -1. 3 કટ 4 - 1 = 3. એટલે કે 0 નથી. જે કિંમત આપણને મળે છે 0 નથી. માટે 2/√3 એ આપેલ બહુપદીનું શૂન્ય નથી. એક છે p of x = 2x + 1. x = 1/2 આગળ કિંમત શોધવાની છે. તો p of 1/2 = 2. x ની વેલ્યુ 1/2 + 1. 2 to cut 1 + 1 = 2. એટલે કે 0 વેલ્યુ મળતી નથી. માટે 1/2 એ આપેલ બહુપદી